મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ગુરુદેવનું એક વાક્ય હતું એ આપણે લઈએ છીએ આજે ફર્સ્ટ ટાઈમ ઝૂમમાં. એટલો પુણ્યહીન થઈશ નહીં કે તત્વની વાત સાંભળવા ન મળે, એટલો ક્ષયોપશમહીન થઈશ નહીં કે તત્વની વાત સમજાય નહીં, એટલો પુરુષાર્થહીન થઈશ નહીં કે તત્વ પરિણમે નહીં. તો કીધું કે એટલો પુણ્યહીન થઈશ નહીં કે તને તત્વની વાત સાંભળવા ન મળે, તારા કાન સુધી તત્વની વાત પહોંચે એના માટે તને પુણ્ય જરૂરી લાગશે. પુણ્યાનુબંધી પુણ્ય હશે તો તને તત્વની વાત સાંભળવા મળશે. તો દેવગુરુ શાસ્ત્રના થકી જે કંઈ તે કર્યું એ પુણ્યાનુબંધી પુણ્યમાં જમા થશે અને તે અકર્તા સ્વભાવને સ્મરણમાં રાખીને જે કંઈ કર્યું બીજાનું સારું એ પુણ્યાનુબંધી પુણ્યમાં જમા થશે. તો સૌથી પહેલું તો તત્વનો તને યોગ થાય, જ્ઞાની તને મળે એના માટે પુણ્ય લાગશે. તો કીધું કે એટલો પુણ્યહીન થઈશ નહીં કે તને તત્વની વાત સાંભળવા ન મળે. તો સાંભળવા મળે તત્વની વાત એના માટે અઢળક પુણ્ય લાગશે. પછી કીધું કે એટલો ક્ષયોપશમહીન થઈશ નહીં કે તત્વની વાત સમજાય નહીં. તો પુણ્યના યોગથી સાંભળવા તો મળી જાય પણ એ તત્વની વાત સમજાય જ નહીં, એટલો એને જ્ઞાનનો ઉઘાડ જ ન હોય કે એને તત્વની વાત સમજી શકે. તો કહે છે કે તને ક્ષયોપશમ લાગશે, વાતને સમજવા માટે તને ક્ષયોપશમ લાગશે અને ક્ષયોપશમમાં સમજાશે તો પછી ભાવવાસન થઈ શકે. એટલે એટલો ક્ષયોપશમહીન થઈશ નહીં, એટલે કે એટલા જ્ઞાનાવણ્ય કર્મ નહીં બનાવતો કે પછી તને ઉઘાડ જ ન હોય, ક્ષયોપશમ જ ન હોય અને તને તત્પુણ્યથી મળીએ જાય તો તને સમજાય નહીં. તો એટલે ક્ષયોપશમની પણ જરૂર પડશે વાતને સમજવા માટે. અને પછી કીધું કે એટલો પુરુષાર્થહીન થઈશ નહીં કે તત્વ પરિણમે નહીં. તો જે વાત પુણ્યથી સાંભળવા મળી અને ક્ષયોપશમથી સમજાણી, અહીંયા ક્ષયોપશમ એટલે ભાવવાસન સહિતનો ક્ષયોપશમ. એકલો કોરો ક્ષયોપશમ છે તો એ તો સમજાશે તો પણ એને પરિણમશે નહીં. તો અહીંયા જે ક્ષયોપશમની વાત છે એ ભાવવાસન સહિતના ક્ષયોપશમની વાત છે અને એ એને સમજાઈ ગયું. હવે એણે એ જીવવાનું છે, એનું ડે ટુ ડે લાઈફમાં એનું પરિણમન કરવાનું છે. ડે ટુ ડે લાઈફમાં એનું પરિણમન કરવાનું છે. તો એના માટે એને પુરુષાર્થ લાગશે કે જે સાંભળ્યું છે એને જીવનમાં ઉતારવું, એનું એપ્લિકેશન કરું, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું અને પોતાના જીવનમાં રૂપાંતરણ લાવવું કે જેથી મોક્ષ માર્ગ માટે હું લાયક થઈ શકું. તો ગુરુદેવ પુણ્યને હેય કહેતા હતા, એમ બધે આવે કે પુણ્ય હેય છે, પણ સામે જ્યારે નિશ્ચયથી કહેતા હોય ત્યારે ગુરુદેવ એમ કહે કે પુણ્ય હેય છે, પણ જ્યારે વ્યવહારથી સમજાવે ત્યારે એમ કહે કે પુણ્ય તો તને પહેલું લાગશે, કે પુણ્ય જ નહીં હોય તો તું તત્વની વાત સાંભળવા સુધી જ નહીં પહોંચે, તો સાંભળીશ જ નહીં તો સમજવાનો ક્યાં પ્રશ્ન આવે છે? સાંભળવા મળશે તને પછી એ પ્રશ્ન આવશે કે આ મને નથી સમજાતું કે સમજાય છે. તો કીધું કે પુણ્ય એટલે કીધું કે જે મુમુક્ષુ છે એ ન તો પુણ્યનો અવસર ચૂકે અને ન તો પાત્રતા
વધારવામાં કંઈ પુરુષાર્થ બાકી રાખે. પુણ્ય પણ જે કંઈ પોતાના ભાગે આવે એ અકર્તા રૂપે રહી અને પુણ્યનો અવસર ન ચૂકે, પુણ્ય કરતો રહે. અને સાથે સાથે પોતાના ગુણ અને પાત્રતા પણ વિકસાવે કે જેથી કરીને પુણ્યથી મળેલો સત્સંગ જે છે એ વેસ્ટ ન થઈ જાય. નહીંતર એ પુણ્યથી સત્સંગમાં આવ્યો છે પણ હવે એ જો પાત્રતા નહીં કરે, એને જીવનમાં નહીં ઉતારે અને વિતરાગવાણી વેસ્ટ જશે તો એને નવું પુણ્ય પણ નહીં બને, કેમ કે એણે મળેલી વાણીનો દુરુપયોગ કર્યો. એટલે હવે એને નવું પુણ્ય પણ જનરેટ નહીં થાય, તો આવતા ભાવે તો એને સાંભળવા પણ નહીં મળે, એક ડબલું ઓર પાછળ જશે. તો કહે છે કે પુણ્ય કર કે જેથી સાંભળવા મળે, અને સાથે સાથે જ્ઞાનાવર્ણ્ય કર્મ તારા ખપેલા હોવા જોઈએ એટલા કે જેથી તને આ વાત સમજાય. નાસાનો સાયન્ટિસ્ટ હોય એને આ વાત ન સમજાય, એટલે આ સમજવા માટે એક ખાસ પાત્રતાની જરૂર છે. આ સમજવા માટે એક ખાસ પાત્રતા લાગે છે, અને એ પાત્રતા હશે તો એને એ વાત સમજાશે. અને પછી એનો પુરુષાર્થ કરવાનો રહેશે કે જે મેં સમજ્યું છે, જેમ સ્ટુડન્ટે ભણ્યું છે ક્લાસમાં જઈને, ટ્યુશનમાં જઈને, હવે એણે એ સમજ્યું છે અને એક્ઝામ વખતે એને એ લખવાનું આવશે, તો કીધું કે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. એવી રીતે એને અહીંયા ડેઇલી બેઝિસ પર એને ઉદયની એક્ઝામ આવશે, ટેસ્ટ આવશે, અને એ ઉદય વખતે એ કેટલો ઉદયથી છૂટો રહી શકે છે, કસાય કર્યા વગર રહી શકે છે, રાગદ્વેષની પ્રતિક્રિયા કર્યા વગર રહી શકે છે, એના ઉપરથી એ નક્કી થશે કે એણે જે સાંભળ્યું, સમજ્યું, એનો અમલ એણે કેવો કર્યો. અગર સાંભળ્યું અને સમજ્યું અને છતાં નવા નવા કર્મો બનતા જ જાય તો પછી સાંભળેલું જે છે એ તો કોઈ કામનું ન રહ્યું. જ્ઞાન એને કહેવાય કે જે નવા કર્મ બનતા અટકાવે, જે સંવર અને નિર્જરા કરે, જૂના જે નવા બનવા ન દે અને જૂનાને ખપાવે, તો કહેવાય કે જ્ઞાન કામનું. પણ ન તો એના જૂના ખપે, ન નવા એને નવાનો બંધ પડતો અટકે, તો પછી એણે જે જ્ઞાન કર્યું એ તો ખાલી એને બુદ્ધિથી એણે ગ્રહણ કર્યું, એનાથી એના કર્મ અટકતા નથી, એટલે એના ભાવ પણ ઓછા થતા નથી, એટલે એ મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ ન વધ્યો. એટલે આ વાક્યનું મહત્ત્વ છે, કેમ કે આમાં નિશ્ચય અને વ્યવહાર બંને છે. પુણ્ય કરવો પડશે એ વ્યવહાર સમજાવ્યો, પછી તારી પાસે ક્ષયોપશમ જોશે એ તારી પાત્રતા સમજાવી, અને પુરુષાર્થ કરવો પડશે એ નિશ્ચય સમજાવ્યો કે તું પુરુષાર્થ નહીં કરે તો સાંભળેલું ને સમજેલું બધું વેસ્ટ થઈ જશે. તો એ આખું આ જે વાક્ય છે એ નિશ્ચય અને વ્યવહારની સંતુલનવાળું વાક્ય છે. કેમ કે પછી સમય સાર આવશે તો ગુરુદેવ કહેશે પુણ્ય હે છે, શુભ રાગ ઝેરનો ઘડો છે, તો એ એક જ પક્ષથી વાત આવશે, ત્યારે એને બીજા પક્ષની વાત ખબર ન હોય તો પછી એ એકાંત કરે અને એ નિશ્ચયાભાસી અથવા વ્યવહારાભાસી થઈ જાય. કાં તો પુણ્યને સર્વસ્વ સમજી લે એટલે એ વ્યવહારાભાસી થઈ જાય, અને કાં તો પુણ્ય સર્વથા જરૂરી જ નથી એમ સમજી લે એટલે એ નિશ્ચયાભાસી થઈ જાય. તો ન તો નિશ્ચયાભાસી થવાનું છે, ન તો વ્યવહારાભાસી થવાનું છે. નિશ્ચય ને સાથે રાખવાનો છે ને એની સાથે સાથે વ્યવહારમાં પણ રહેવાનું છે. એમ નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કરી અને આગળ વધી શકાય. કૃપાળુદેવનું વાક્ય છે, પત્રાંક 108. હે જીવ, ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે તે બહાર શોધવાથી નહીં મળે. પોતાના અનુભવથી કહે છે, પોતાના પાછલા જન્મોના અનુભવ બધા 900 ભવ યાદ હતા એના અનુભવથી કહે છે કે જ્યારે જ્યારે બહાર સુખને ગોઈતું છે ત્યારે ત્યારે દુઃખ જ હાથમાં આવ્યું છે. તો કહે છે કે સુખ અંતરમાં છે. અંતરમાં છે એટલે તારા આત્માનો ગુણ છે સુખ. એ જે આત્માનો ગુણ છે સુખ, એ આત્માનું લક્ષ કરીશ, આત્મામાં એકાગ્રતા કરીશ એટલે એ સુખનો ગુણનું પરિણમન થશે અને સાચા સુખનો અનુભવ થશે. બાકી જે સુખ છે એના સિવાયનું જે સુખ એ 5 ઇન્દ્રિયવાળું સુખ છે. આંખથી સારું જોયું અને એમાં સુખ લાગ્યું, કાનથી સારું સાંભળ્યું અને એમાં સુખ લાગ્યું, પછી નાકથી સરસ સુગંધ આવી એનું સારું લાગ્યું,
પછી મોઢા સ્વાદ જીભથી સરસ કોઈ ખાવાનું ખાધું એનો સ્વાદ આવ્યો, એનું સુખ લાગ્યું, અને પછી સ્પર્શ ઇન્દ્રિયથી ટચ કર્યું એને એ સ્પર્શમાં મજા આવી. એટલે એ 5 ઇન્દ્રિયના સુખ છે જે 4 ગતિમાં ભવભ્રમણ કરાવે છે. એમાં સુખ માયનું તો પછી 4 ગતિમાં ભવભ્રમણ કરવું પડે છે. એટલે કહે છે કે સુખ અંતરમાં છે, એટલે કે સાચું સુખ અંતરમાં છે, અને ઓલું ખોટું સુખ બધું બહાર ઇન્દ્રિય વિષયમાં છે. પણ એ સુખ પછી દુઃખ આવે છે, અને એ સુખથી પછી એનું બંધન પડે છે. એ જે સુખ છે એને કીધું કે તલવારની ધાર ઉપર મધ લગાવેલું છે. એ તું મધને ચાટવા જઈશ, ખાવા જઈશ તો સાથે સાથે તારી જીભ પણ કટ થવાની છે. એમ સંસારના જે સુખ લેવા જાય છે એની સાથે સાથે દુઃખ પણ આવે છે. ચક્રવર્તી બની ગયા, રાજા મહારાજા બન્યા, નગરશેઠ બન્યા, અને છતાં એને અંદરથી સુખ સાચું ન આવ્યું. આકુળતા જ રહી. એટલે કહે છે કે સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. બહાર તું સંયોગોમાં સુખ શોધીશ કે આવા સંયોગ થઈ જાય તો હું સુખી થાઉં, તો એ બહારથી સુખ મળવાનું નથી. કેમ કે એ સંયોગ થઈ બી ગયો તો એ સંયોગ વિયોગ સ્વભાવવાળો હશે. સંયોગ કોઈ શાશ્વત ન હોઈ શકે. સંયોગ બધા જ ટેમ્પરરી છે, અને એની પોતાની વિયોગની ડેટ એમાં નિશ્ચિત છે. તો સ્વભાવ જે છે એને વિયોગ ન હોય. સંયોગ જે છે એ તો હંમેશા વિયોગવાળો હોય. આ શરીરમાં જન્મ લીધો છે તો એનો વિયોગ થશે. લગ્ન થયા છે તો કોઈક એક વ્યક્તિ પહેલાં જશે. તો એ જ્ઞાની હોય છે, એને એ વિચાર આવે. જે લગ્નના ફેરા પડતા હોય તો એને વિચાર આવે છે કે કાં તો આ જશે પહેલાં, કાં તો હું જઈશ પહેલાં. તો કે ભાઈ હવે લગ્નના દિવસે આ કાં વિચારો છો? પણ તો કે જ્ઞાનીને સંયોગની અંદર જ વિયોગની ભાવના હોય છે કે આ તો છૂટવાનું છે, એને મેં પકડ્યું છે એટલે કેટલું રિસ્કી છે. દુઃખી થવાનું મેં પોતે જ આમંત્રણ આપ્યું છે દુઃખી થવા માટે, કે હું દુઃખી થઈશ એમ ખુશી. સંયોગમાં જેણે સુખ માન્યું એણે પોતે ખુશી દુઃખી થવાનું પોતે સ્વીકાર્યું કે હું દુઃખી થઈશ, આનો વિયોગ થશે એટલે હું દુઃખી થઈશ. હમણાં સંયોગમાં સુખી થઈ લઉં. એમ સંયોગમાં સુખી થાય છે, અને પછી વિયોગ આવે છે, દુઃખી થાય છે. પછી ત્યારે પાછા સારા સંયોગ મળે તો સારું, એ જ ભાવના કરે છે. પણ આ સંયોગ અને વિયોગથી પાર વયો જાઉં અને સ્વભાવમાં વયો જાઉં, એમ એને અંદરથી થાક નથી લાગતો ભવબ્રહ્મણનો, કે હવે મને આ સંયોગ અને વિયોગની આ રમત જ ન જોઈએ. એ થાકે તો પછી એને ભવબ્રહ્મણથી છુટકારો થાય. पूज्य गुरुदेव श्री के अत्यंत प्रेरणादायक विचार जो उन्होंने भरत क्षेत्र छोड़ने से सिर्फ 2 महीने पूर्व कहे थे. धीमे धीमे विचारना भाई, यह तत्व के संस्कार डालना. यह सूक्ष्म लगे तो छोड़कर व्रत नियम तप भक्ति में चला जाए तो उसके कभी भाव घटते नहीं. કહે છે કે શાંતિથી ધીમે ધીમે વિચારજે અને શાંતિથી આ તત્વના સંસ્કાર નાખજે. યહ તત્વ કે સંસ્કાર ડાલના. यह सूक्ष्म लगे तो छोड़कर व्रत नियम तप भक्ति में चला जाए तो उसके कभी भाव घटते नहीं. એને અઘરું લાગે તત્વની વાત કે આ દ્રવ્ય ગુણ પર્યાય શું છે, પછી આ ધ્રુવ દ્રવ્ય શું છે, નિશ્ચય વ્યવહાર શું છે, ષટકારક ને સમવાય, આ બધું અઘરું છે, તો પલ્લે નથી પડતું. તો એના કરતાં ઉપવાસ, એકટાણા, આંબેલ, બ્રહ્મચર્ય, દાન, પૂજા, ભક્તિ, જાત્રા આ બધું કરું તો મને એ સહેલું પડે છે. તો કહે છે કે વ્રત નિયમ તપ ભક્તિ में चला जाए तो उसके कभी भाव घटते नहीं. अगर એ રસ્તે વયો જાય વ્રત તપ સંયમ પર અને સ્વરૂપ સમજવાનું છોડી દે અને ખાલી શુભ ભાવ અને શુભ રાગ તરફ વળી જાય તો કહે છે કે એનો એક ભાવ બી ઘટવાનો નથી. यह कदाचित न मिले. मुनिने शुभ भाव आवे छे, भावलिंगी मुनिने बी शुभ भाव आवे અને દ્રવ્યલિંગી મુનિને પણ શુભ રાગ આવે. પણ એ બંનેમાં ફરક છે. મુનિ જે છે એ શુભ રાગને મોક્ષ માર્ગનો અંતરાય ગણે છે કે અરે રે આ ક્યાં આવી ગયા. એને ઓલા ન બોલાવેલા મહેમાન જેવું થાય છે કે આ ક્યાં આવી. આપણે ઈચ્છતા ન હોય એ મહેમાન આપણા ઘરે આવી જાય અને એને આપણે આવકારે આપવો પડે અને બેસાડવાય પડે. પણ આપણી અંદર ભાવ શું ચાલતો હોય, અંદર જે ન ગમતા મહેમાન હોય તો
હવે ક્યારે જાય તો સારું, આ ક્યારે જાય તો સારું. એનો અર્જન્ટ ફોન આવી જાય તો આપણને સારું લાગે. ના તમે નીકળો ભાઈ, તમે દીકરી એકલી છે, પહોંચો, તમે ક્યારે પહોંચશો. હા, તો આપણને ન ગમતા હોય ત્યાં આપણે આપણા રાગ અનુસાર એમ તો ન બોલાય ને કે અમારો રાગ છે કે તમે જલ્દી જાઓ. તો એ મોટામાં મોટી માયાચારી. રાગ રાખવો એ મારા માયાચારી નથી, પણ રાગ પોતાના રાગ અનુસાર કાર્ય કરે અને જસ્ટિફાય એમ કરે કે સામેવાળાના હિતમાં હતું એટલે કર્યું, સામેવાળાના હિતમાં હતું એટલે આ કર્યું, બધાના ફાયદામાં હતું એટલે કર્યું, આ બેસ્ટ ઓપ્શન હતું એટલે કર્યું. પણ એના બધાના મૂળમાં પોતાનો રાગ હોય. અગર એ બેસ્ટ ઓપ્શન હોય, બીજાના હિતમાં હોય, પણ જ્યાં પોતાનો રાગ ભળેલો છે તો એ જ મોટી વાત થઈ ગઈ કે તારો રાગ ન હોત તો તું કરત. એના હિતમાં હતું એ બરાબર, પણ તારો રાગ ન હોત તો તું એનું હિત કરત, તો કે એ ન કરત. પોતાને કેરી ભાવતી હોય તો કેરી લઈ આવે. હવે ઘરમાં છોકરાઓને તો ભાવતી 4-5 વાર રસ ખાય પછી કંટાળે, તો છોકરાઓ કંટાળેલા હોય, પણ એમ કે નાના છોકરાઓ માટે તો આપણે કેરી લાવવી પડે ને. પોતાને રાગ છે ને પોતે લાવે છે, પોતાને જ કેરી વગર ને રસ વગર સૂનું લાગે છે એમ ન બતાવે. પણ છોકરાઓનો તો આપણે છોકરાઓ માટે શું વિચારવાનું, 1000 રૂપિયા ડઝન હોય કે 2000 રૂપિયા ડઝન, આપણે પૈસાનું એમાં ન વિચારે છોકરાઓ માટે. પણ એ જ જ્યાં આગળ પોતાનો રાગ નહીં હોય ને છોકરાને ઓલું જીન્સ લેવું હશે ત્યાં એ છોકરાને 2 પામ આપશે કે આટલું મોંઘું લેવાતું હશે, પણ એ 2000 રૂપિયા ડઝનવાળી કેરી લઈ આવશે જો એનો રાગ હશે તો પહેલાં જે અપક્ષપાતપણે પોતાની જાતને જોવી, એ અપક્ષપાતપણે જાતને જોવી એટલે એ જોવું કે આમાં બીજાનો રાગ હતો, બીજાનું હિત હતું એ સાઈડમાં, પણ મારો રાગ હતો એટલે મેં કર્યું છે, અને મારો રાગ ન હોત તો હું આ ન કરત, અથવા મને બહુ કડવું લાગત આ કરવું. એ ક્લેરિટીથી જોવું. પછી ભલે એના બાય પ્રોડક્ટમાં કોઈનું હિતે થયું હોય, કદાચ બાય પ્રોડક્ટમાં એ સારું ઓપ્શન બી હોઈ શકે, પણ જ્યાં પોતાનો રાગ હતો એ પોતાના રાગને છતો ન કરે એટલે એ મોટામાં મોટી માયાચારી થઈ. અને જે રાગને છતો ન કરે એ ક્યારેય વિતરાગ ન થાય. જે રાગને છુપાવી રાખે છે એટલે એ તો રોગને છુપાવી રાખે છે, તો રોગને છુપાવે એ સ્વસ્થ સાજો કે દિવસે થાય. ડૉક્ટરને રોગ નથી બતાવતો તો એ સાજો કેવી રીતે થાય? ડેન્ટિસ્ટને બતાડતો નથી કે મારો દાંત સડેલો છે, તો ઓલો સાજો કેવી રીતે કરશે એને? તો એવી રીતે જ્ઞાનીઓ પોતાના રાગને છતો કરે છે કે તમારા માટે સારું હતું એ જવા દો, પણ મને જ આનો રાગ હતો એટલે મેં કર્યું. વાત ત્યાંથી કરે કે મારો રાગ હતો એટલે મેં કર્યું છે, તમને પસંદ હતું કે નહોતું પસંદ એની યારે મારે કંઈક, તમારે પસંદ છે એ અલગ થયું, એમાં એડ થઈ ગયા, તમે તો સારું છે તો મારે ક્લેશ ન થયો તમારી સાથે, પણ તમારે અગર આ તમારો રાગ ન હોત તો હું તો આ જ કરવાનો હતો. તો એમ પોતાના રાગ પ્રત્યે તટસ્થ રહેવું એટલે કે ચીટિંગ ન કરવી અને ખુલ્લા રહેવું કે મારો આ રાગ છે અને હું કરું છું. ખુલ્લો રાગ સારો અને નકલી વિતરાગતા ખરાબ. નકલી વિતરાગતા કરે, જૂઠી વિતરાગતા કરે એના કરતાં ખુલ્લો રાગ સારો કે મને આ રાગ હતો ને મેં આ કર્યું છે. તો એ આજે નહીં તો કાલે છૂટી જશે એ રાગથી, કેમ કે એટલી તે હિંમત આવી એનામાં કે પોતાના રાગને રાગરૂપે સ્વીકાર્યો. એ રાગને ગોળમટોળ કરીને કરી નાખે કે ના આ તો મેં બીજાના હિત માટે કર્યું. તો કહે છે કે हाँ, यह सूक्ष्म लगे तो छोड़कर व्रत नियम तप भक्ति में चला जाए तो उसके कभी भाव घटते नहीं. કદાચ એકવાર ગુરુદેવને ત્યાં અગાસમાંથી આવેલા લોકો, તો એણે જોયું કે અહીંયા તો 3 ટાઈમ સત્સંગ ચાલે છે અને અગાસમાં તો 4 ટાઈમ ભક્તિ ચાલે. તો એણે ગુરુદેવને કીધું કે આ તમારે કેવું અહીંયા આગળનું રૂટીન છે? તો ભક્તિને તો સાવ થોડી પ્રાધાન્યતા છે, અમારે તો 4 ટાઈમ ભક્તિ હોય અને તમારે તો એક ટાઈમે થોડી ઘણી ભક્તિ થઈ તો થઈ, ન થઈ તો નથી, એવું છે તમારે અહીંયા. તો ગુરુદેવ કીધું હા, કે મને ખબર છે તારી ભક્તિ શું છે અને કેવી છે, એ ભક્તિ કરીને અનંતકાળ મરી જઈશ ને તોય મોક્ષે નહીં જા. કેમ કે એકલો શુભ રાગ છે, શુદ્ધ સ્વભાવના નિશ્ચય વગરનો, શુદ્ધ સ્વભાવના નિર્ણય વગરનો એકલો શુભ રાગ છે, અને એટલે એ મિથ્યાત્વ છે, અને એટલે એ ક્યાંય પહોંચાડશે નહીં તને. यह कदाचित न मिले तो भी उसका संस्कार डालता जाए. यह એટલે सम्यक दर्शन कदाचित न मिले तो भी उसका संस्कार डालता जाए तो करते 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 अगले भाव में भी प्राप्त होगा. એ કહે છે કે सम्यक दर्शन ન પણ થાય કદાચ આ જન્મમાં તો વાંધો નહીં, પણ આના સંસ્કાર નાખજે, તત્વના સંસ્કાર નાખજે. એ એનું કરતાં 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 1 ભાવ 2 ભાવ 3જે ભાવે તો તને એની પ્રાપ્તિ થશે. અહીંથી ભગવાનના સમોસણમાં જઈશ તો ત્યાં પ્રાપ્તિ થશે, પણ તત્વની વાત અઘરી પડે એટલે ભક્તિ તરફ નહીં વળી જતો. તત્વને સાથે રાખીને ભક્તિ હોઈ શકે, પણ તત્વને છોડીને ભક્તિ ન કરી શકાય.
तो यह हाँ, सम्यक दर्शन कदाचित न मिले तो भी उसका संस्कार डालता जाए तो करते 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 अगले भव में भी प्राप्त होगा। हा, परंतु व्रत नियम भक्ति लाख करोड़ करते करते दूसरे भव में भी समकित होगा, ऐसा 3 काल में नहीं है। કે છે કે એકલા વ્રત નિયમ ભક્તિ લાખ કરોડ વર્ષ સુધી કરે તો પણ એને બીજા ભવમાં સંકિત થઈ જશે, એની કોઈ કરતાં કોઈ ગેરંટી નથી। ગેરંટી એમ છે કે નહીં જ થાય, થઈ જશે એની ગેરંટી નથી, પણ નહીં થાય એની ગેરંટી છે। જો અગર એને તત્વના સંસ્કાર નથી અને એ ભક્તિ તરફ વળી જાય છે તો એ ભેદ જ્ઞાન વગરની ભક્તિ કરશે, એ ભક્તિમાં તન્મય થઈ જશે, એ ભક્તિને પોતાના આત્માનું સ્વરૂપ સમજીને કરશે અને એટલા માટે એને મિથ્યાત્વનો દોષ લાગશે અને એને સમ્યક દર્શન નહીં થઈ શકે। ઉદયને જાણે એ જ્ઞાન, મારું વાક્ય છે, ઉદયને જાણે એ જ્ઞાન, ઉદયથી પોતાને ભિન્ન જાણે એ ભેદ જ્ઞાન। ઉદયમાં અત્યારે સુખ છે કે દુઃખ છે, સાતા છે કે અસાતા છે, માન મળ્યું કે અપમાન થયું, એ ઉદયને જાણવું એ જ્ઞાનનું કામ છે। જ્ઞાન બતાવશે કે જો એણે તારું આ પ્રકારે અપમાન કર્યું, જો એણે તારી સાથે આ પ્રકારે અપશબ્દ બોલ્યા, જો એણે આ રીતે ટોન્ટ કર્યો તારા પર, એ જ્ઞાન બધું બતાવશે। તો કે ઉદયને જાણે એ જ્ઞાન અને ઉદયથી પોતાને ભિન્ન જાણે એ ભેદ જ્ઞાન। અને એ જે કંઈ ઉદય છે એ મને ટચ નથી કરતો, કેમ કે મારું એકત્વ ધ્રુવ દ્રવ્યમાં છે અને ધ્રુવ દ્રવ્ય જે છે એને ઉદય ટચ નથી કરતો, કેમ કે ઉદય જે છે એ પર્યાયમાં છે અને પર્યાય જે છે એ ધ્રુવ દ્રવ્યને ટચ નથી કરતી। એટલા માટે ઉદયથી પોતાને ભિન્ન જાણે એ ભેદ જ્ઞાન, એટલે એ ઉદય છે ખરો પણ મારી અંદર નથી, મારી ભીતરમાં નથી, એ ઉદય મારી અંદર પ્રવેશ નથી પામ્યો, એ બહાર છે, મારી સામે છે, મારી સાથે છે, પણ મારી અંદર નથી। પાપાનું બંધી પુણ્ય એટલે શું? મરી મરીને મેળવે, મૂર્છિત થઈને ભોગવે અને પોતે છોડે તો નહીં પણ છૂટે તો આર્ત ધ્યાન કરે, એ પાપાનું બંધી પુણ્યની નિશાની છે। એટલે કે પાપાનું બંધી પુણ્ય ક્યારે બને? કે જ્યારે એણે સ્વરૂપનો નિર્ણય ન કર્યો હોય, તત્વનો નિર્ણય ન કર્યો હોય અને બધાનું શુભ કરવા લાગે, સારું કરવા લાગે, કોઈને દુઃખ ના આપે અને સુખ આપે, એટલે એને પુણ્ય બને। પણ હું સુખ આપનાર પણ નથી અને દુઃખ આપનાર પણ નથી એવો એને નિર્ણય નથી, અકર્તા સ્વભાવનો નિર્ણય નથી અને કર્તા બનીને કોઈને સુખ આપે છે, એટલે એ પાપાનું બંધી પુણ્યમાં જાય। એટલે એ પુણ્યથી એને બહારની સગવડતા આવશે, સુખ આવશે, પણ એનો જે ઉદય આવશે ત્યારે એને નવા પાપનો અનુબંધ પડશે, કેમ કે એની બુદ્ધિ ચાલશે નહીં કે આનો હવે હું સદુપયોગ કરું, એ ફરી પાછો એનો દુરુપયોગ કરવાનો ભાવ થશે એવા પુણ્યમાં। તો કીધું પાપાનું બંધી પુણ્ય એટલે કે ઉદય આવ્યો, પુણ્યનો ઉદય આવ્યો, પણ એને નવો અનુબંધ એમાં પાપનો પડશે। તો એટલો શોર્ટમાં એમ કહેવાય કે મિથ્યાત્વ ઊભું છે અને પણ 2 પ્રકારના મિથ્યાત્વી છે, એક મિથ્યાત્વ છે અને બીજાને દુઃખ આપે છે, એક મિથ્યાત્વ છે પણ બીજાને દુઃખ નથી આપતો, સુખ આપે છે। હવે આ જે મિથ્યાત્વ છે અને સુખ આપે છે એને પાપાનું બંધી પુણ્ય બને, અને મિથ્યાત્વ છે એને પાછો પાપ અને દુઃખ આપે છે તો પાપાનું બંધી પાપમાં જશે। તો હવે એને જ્યારે મળશે ને ત્યારે એટલું ઇઝીલી નહીં મળે, પાપાનું બંધી પુણ્યથી જે વસ્તુ મળશે એ એને મરીને મેળવવી પડશે, ભાગાદોડી કરવી પડશે અને એ મળશે પછી એને જે ભોગવશે ત્યારે મૂર્છિત થઈને ભોગવશે, એને જ્ઞાન હું મારો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે અને આ પુણ્યનો ઉદય છે, સાતાવેદ્યનો ઉદય છે, એ મારો સ્વભાવ નથી એવો એને નિર્ણય નહીં ટકી શકે, એટલે એ મૂર્છિત પામશે, એ સુખ સાતામાં છકી જશે અને પોતે છોડે તો નહીં, એ પોતે છોડે તો નહીં, કેમ કે એમાં એને બીજું એકત્વ છે ટોટલ, એને પોતાનો સ્વભાવ હાથમાં નથી, સ્વભાવનું સુખ હાથમાં નથી, એટલે આ સંયોગનું સુખ એ છોડી ન શકે। તો છોડશે તો નહીં પણ કોઈક કારણસર છૂટે એને તો એ આત્મધ્યાન કરશે, અરે રે મારું છૂટી ગયું, ઓલાને કારણે છૂટી ગયું, ઓલાએ આમ કર્યું એટલે આમ થયું, એમ કરીને નિમિત્ત ઉપર દોષારોપણ કરશે
અને નવું પાપ બનાવશે. તો આવી રીતનું જે છે પુણ્ય પણ એ હકીકતમાં એને બનાવે છે પાપ. અને એનું એક જ કારણ છે કે એણે સ્વભાવનો નિર્ણય નથી કર્યો, અકર્તા સ્વભાવનો નિર્ણય નથી કર્યો અને કર્તા બનીને બીજાને સુખ આપે છે. તો કર્તા બનીને કોઈ દુઃખ આપે તો એકદમ દુઃખમાં જશે. કર્તા બનીને સુખ આપશે તો એને ટેમ્પરરીલી સુખ મળશે, કેમ કે એણે સુખ આપ્યું છે. પણ પછી એને જે મિથ્યાત્વનો દોષ જ્યારે આવશે ત્યારે પછી સડસડાટ એકાદ ભાવ દેવગતિનો કે સારો કરી અને પછી નિગોદમાં જશે. હા, તો કે છે પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય? તો કે છે મહેનત વગર મેળવે, મૂર્છિત થયા વગર ભોગવે અને છોડવાનું આવે તો હસતા હસતા છોડે, એ પુણ્યાનુબંધી પુણ્યની નિશાની છે. રામનો રાજ્યાભિષેક થવાનો હતો, રાતના નક્કી થયું હતું અને સવારે ઉઠીને દશરથ મહારાજાએ કીધું કે ના ના, તારો રાજ્યાભિષેક નથી, રાજ્યાભિષેક ભરતનો થશે ને તારે 14 વર્ષનો વનવાસ છે. અને એમને એના ભાવમાં કાંઈ ઉતાર ચઢાવ ન થયા. તો કહેશે કે ઓહ, આ તો મને તો આત્મસાધના કરવાનો મોકો મળશે જંગલમાં, આ બધી પડોજણથી હું છૂટીશ, એમ કરીને હસતા હસતા જંગલમાં વયા ગયા. તો એ જે એને મળેલું રાજકુટુંબ આ બધું એ બધું પુણ્યાનુબંધી પુણ્યથી મળ્યું હતું. તો છોડવાનું આવ્યું તો એને જરાય અફસોસ ન થયો કે આ ક્યાં મારે એમાં ક્યાં એટેચમેન્ટ જ હતી, આમાં હું તો એનાથી છૂટો જ હતો, હવે સાવ છૂટો થઈ જઈશ તો સારું છે. તો કહેવાય કે મહેનત વગર મેળવે, મૂર્છિત થયા વગર ભોગવે. જો એ મૂર્છિત થઈને ભોગવતા હોત તો છોડી ન શકત. તો આ એને આ તો ધ્યાન થાત કે અરે તમે મને રાતના કહો છો હું મારો રાજ્યાભિષેક, હવે સવારે કહો છો કે આનો આટલું ફાસ્ટ ચેન્જ, રાજા બનાવવાની વાત છે. આ કોઈ ફોરેન મોકલવાનો નથી કે દીકરાને કીધું કે હા મોકલું છું ને રાતે કીધું મોકલું જ, સવારે કીધું નથી મોકલતો. આ રાજા બનવાના હતા અને એને કીધું કે ના તારું નહીં, આનું ભાઈનું થશે. અને એમાંય એને ફરક ન પડ્યો. ન તો એને કઈ જેના નિમિત્તે આ થયું એના પ્રત્યે એને કોઈ ઝેર આવ્યું કે એને કે મારા માટે આમ કર્યું, ન એને બાપ માટે એમ થયું કે આ બાકી પેલો બાપ છે કે આવા વચન આપી દીધા વાઈફને અને હવે એનો ઉપયોગ મારી અગેન્સ્ટમાં થઈ રહ્યો છે. તો મારા બાપે જે ભૂલ કરી મારે ભોગવવાની આવી, એવું એને કાંઈ પણ ન થયું અને એ વયા ગયા. તો એ બતાવે છે કે એનું જે પુણ્ય હતું એ પુણ્યાનુબંધી પુણ્ય હતું. તો પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવે. હવે એ જંગલમાં ગયા તો ત્યાં એણે નવી પુણ્યની જ કમાણી કરી છે. જે કહ્યું ત્યાં બધાનું એને સારું જ કર્યું. ત્યાં જંગલમાં જઈને તો એને તો પુણ્યના ઉદયમાં નવો જ પુણ્ય જ કર્યું છે. અસાતા આવી એને પુણ્યમાં કન્વર્ટ કરી છે. તો અને સિમ્પલ ભાષામાં જેટલું દેવગુરુ શાસ્ત્ર તત્વના રસ્તે જે કંઈ થાય અને અકર્તા બનીને થાય એ બધું પુણ્યાનુબંધી પુણ્યમાં જાય. પણ દેવગુરુ શાસ્ત્ર માટે કરે અને એમાંય કરતા બનીને કરે તો ફરી પાછું પાપાનુબંધી પુણ્યનો દોષ લાગી જાય એને. કરતાપણા સહિત કરેલું ધ્યાન ભૌતિક સિદ્ધિ આપે છે અને એવી સિદ્ધિ અધોગતિમાં લઈ જાય છે. હા, કરતાપણા સહિત કરેલું ધ્યાન એટલે કે આખી દુનિયામાં જે ધ્યાન ચાલે છે કે મારે ધ્યાન કરવાનું છે, મારે વિચારોને સ્ટોપ કરવાના છે, મારે મનને એકાગ્ર કરવાનું છે, એમ ધ્યાનનો વિકલ્પ કરે છે અને પછી ધ્યાન કરે છે. તો કહે છે કે બધા વિકલ્પ સમી જાય ત્યારે ધ્યાન થાય અને હવે એ ધ્યાનનો વિકલ્પ કરીને ધ્યાન કરે છે. તો એટલે એ કરતાપણા સહિત જે ધ્યાન થાય, વિકલ્પ સહિત જે ધ્યાન થાય એનાથી ભૌતિક સિદ્ધિ મળી શકે, રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ અમુક પાવર્સ આવી શકે. પણ એવી જે સિદ્ધિ છે એ એને અધોગતિમાં લઈ જાય છે. કેમ કે એ એની સિદ્ધિનો મિસયુઝ કરશે જ કરશે. કેમ કે એણે સાચું પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ સમજ્યું નહીં, હું અકર્તા છું એક્સેપ્ટ ન કર્યું. તો આજે ધ્યાન કરતાપણામાંથી કર્યું છે. કેમ કે એ ધ્યાન આવી જશે, એનો પાવર તો એનું પણ કંઈક કરતાપણું કરશે. ધ્યાન કર્યું છે કરતાપણા સહિત, હવે એનાથી જે ફળ આવશે તો એ ફળને પણ કંઈ કરતાપણું કરીને વાપરશે અને એટલે એને અધોગતિમાં લઈ જશે. લૌકિકમાં કોઈ કરતાપણું કરે એ અલગ, પણ ધ્યાન રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ એ કરતાપણું બનીને કોઈકને વાપરે, જેનો રાગ છે એના માટે
ફાયદો કરવા માટે એને વાપરે, જેની સાથે દ્વેષ છે એને શ્રાપ આપે અને એનું બુરું કરે. તો એની એવી જે કરે ચીજ અલૌકિક માર્ગમાં, તો પછી એને એ સિદ્ધિ અધોગતિમાં લઈ જાય, એની દુર્ગતિ થઈ જાય એનાથી. જ્યારે આપણે તત્વના રસ્તે એવી આડેધડ સિદ્ધિ આવી જ ન જાય, કેમ કે શ્રદ્ધા ચોખ્ખી થતી હોય અને પ્રપોર્શનેટ સિદ્ધિ આવે, કેમ કે એ સિદ્ધિ ઉપર ધ્યાન નથી, મેઇન પ્રોડક્ટ ત્યાં સિદ્ધિ નથી. એટલે એ ત્યાં આગળ જે મિથ્યાત્વી હોય એની પાસે વધારે સિદ્ધિઓ હોય અને સમ્યક દ્રષ્ટિ હોય એની પાસે સિદ્ધિ ન હોય, એવું બની શકે. કેમ કે મિથ્યાત્વીને લાલસા છે, લાલચ છે, ને સમ્યક દ્રષ્ટિને લાલચ નથી કે મને સિદ્ધિ આવે તો હું આમ કરું તેમ કરું. એટલે એને ઘણીવાર સિદ્ધિ ન હોય અને મિથ્યાત્વીને હોય, પણ એ મિથ્યાત્વીને પાસે જે સિદ્ધિ હોય એને અધોગતિમાં લઈ જાય. ધ્યાન કરવાનો વિકલ્પ પણ ન રહે ત્યારે ધ્યાન લાગી જાય છે. જ્યારે બધા જ વિકલ્પો ખલાસ થઈ જાય, ધ્યાન કરવું એવો વિકલ્પ પણ ન રહે, ત્યારે પછી જે બહીચું એ ધ્યાન જ બહીચું. પોતાનો મૂળ સ્વભાવ જ ધ્યાનવાળો જ છે. સહજ પોતાનો ઉપયોગ પોતાના દ્રવ્યમાં લીન થઈ જાય એવો જ ઉપયોગનું સ્વરૂપ છે, અને ઓલા ધ્રુવનું સ્વરૂપ છે કે જે કંઈ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય એ એનામાં જ લીન થઈ જાય, એવું જ આત્માનું સ્વરૂપ છે. અને વચ્ચે જો કરતાપણું અને વિકલ્પ ન લાવે તો એ જે વિકલ્પ છે એ સહજતાથી પોતે પોતાનામાં જે દ્રવ્ય છે એમાં ઢળી જાય અને એટલે સહજ ધ્યાન લાગી જાય. તો કીધું કે ધ્યાન કરવાનો વિકલ્પ પણ ન રહે ત્યારે ધ્યાન લાગી જાય છે. એટલે એ ધ્યાન લાગી જાય છે એનું કરતા કોઈ નથી, અકર્તાપણામાં એ ધ્યાન લાગે છે. એટલે એ જે છે એ મોક્ષના માર્ગમાં આગળ લઈ જાય, ઓલું સંવર અને નિર્જરા કરવામાં હેલ્પ કરે, નવા કર્મોને આવતા અટકાવે અને જૂના કર્મોને ખેરવે. એ ધ્યાન વખતે સંવર અને નિર્જરા એક સાથે થાય. એ જ્યારે આ નિર્વિકલ્પ ધ્યાન લાગે ત્યારે ઓલો કરતાપણા સહિત ધ્યાન કરે છે એને તો સંવર પણ નથી, નિર્જરા પણ નથી, એને તો આશ્રવ છે, એને તો નવા કર્મનો બંધ પડે છે. ધ્યાન કરે છે અને નવા કર્મનો બંધ પડે છે. પુણ્ય કરવાથી મોક્ષ ન થાય, પણ ધ્યાન કરવાથી તો મોક્ષ થાય ને. ધ્યાન એ પર્યાય છે ને પર્યાયને કરવાનો ભાવ એ મિથ્યાત્વ છે. એટલું તો સમજી જાય માણસ આ માર્ગમાં કે પુણ્ય કરવાથી મોક્ષ ન થાય, પણ પછી એને થાય ધ્યાન કરવાથી તો મોક્ષ થાય ને. ધ્યાન કરવાથી કેમ મોક્ષ ન થાય? તો કે છે કે ધ્યાન પોતે એક પર્યાય છે અને એ પર્યાયને કરવાનો ભાવ કરે છે. એટલે એ પર્યાયને કરવાનો ભાવ કરશે એટલે પર્યાય થશે જ નહીં. પહેલાં તો જે નિર્મળ પર્યાય થવી જોઈએ એ નહીં થાય, એ મલિન પર્યાય થશે. જે આપણે કીધું કે જે ધ્યાન અધોગતિમાં લઈ જશે એવું મલિન ધ્યાન થશે. પણ પર્યાયને કરવાનો ભાવ એ મિથ્યાત્વ છે અને ધ્યાન એ પર્યાય છે. તો ધ્યાન કરવું એમ નથી, પણ જે ધ્રુવ દ્રવ્ય છે એ જ મને સર્વસ્વ લાગે ને એમાં જ હું સમર્પિત રહું તો ઓટોમેટિક એ ધ્યાન થઈ ગયું. પણ હું ધ્યાન કરું તો પછી આપણે એને લાસ્ટ ટાઈમ બી લીધેલું કે દ્રષ્ટિ તો દ્રવ્ય પર કરના પડેગા ને, એમ કરીને પણ એ વજન દ્રષ્ટિ ઉપર આપે છે. તો એવી જ રીતે ધ્યાન તો કરના પડેગા ને, ધ્રુવ દ્રવ્ય કા ધ્યાન તો કરના પડેગા ને. તો એમ કરીને બી વજન ધ્યાન ઉપર આપે છે અને ધ્યાન જે છે એ પર્યાય છે. એટલે હરીફરીને એનું વજન પાછું આવ્યું પર્યાય ઉપર અને ઓલું ધ્રુવ દ્રવ્ય તો એને ભૂલાઈ ગયું. એટલે અનાદિકાળની જે મિસ્ટેક છે એ એમની એમ રહી. હા, મિથ્યાત્વ એટલે ઊંધો અભિપ્રાય, ઊંધી માન્યતા. જેમ કે પુણ્ય કરવાથી કર્મ ખપે અને મોક્ષ થાય. અમે નાના હતા તો મિથ્યાત્વ શું એમ પૂછતા અમે વડીલોને, તો એ ક્યાં બસ એ મિથ્યાત્વ આત્માને લાગ્યું હોય ને એ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી મોક્ષ ન થાય. તો હું કહું પણ એ લાગ્યું છે એ ખબર કેમ પડે અને નીકાળવાનું કેવી રીતે ને નીકળું કે નહીં એ કેમ ખબર પડે? તો કે બસ એ ખબર નથી, મિથ્યાત્વ આત્માને લાગ્યું હોય. કેમ કે ઓલા ઉપાશ્રયમાં અને પાઠશાળામાં જાય ત્યાં એને એમ એ ગોખણ પટ્ટીથી શીખવાડે કે મિથ્યાત્વ જે છે એ કાઢે નહીં ત્યાં સુધી મોક્ષે ન જઈ શકાય. તો એ બસ એ સમજે મિથ્યાત્વ આત્માને લાગ્યું હોય એને આપણે કાઢવું પડે. પણ મિથ્યાત્વ ક્યાં છે એને ગોતવું ક્યાં? તો કહે છે કે મિથ્યાત્વ એટલે ઊંધો અભિપ્રાય, ઊંધી માન્યતા. જેમ કે પુણ્ય કરવાથી કર્મ ખપે. પુણ્ય પોતે એક નવું કર્મ છે, તો કર્મથી કર્મ કેવી રીતે ખપે? પુણ્ય પોતે એક શુભ કર્મ છે
અને એની માન્યતામાં એમ હોય કે પુણ્યથી કર્મ ખપે, તો પુણ્ય પોતે એક શુભ કર્મ છે, તો શુભ કર્મ કરે અને કર્મ ખપે એમ કેવી રીતે બની શકે? તો જેમ કે પુણ્ય કરવાથી કર્મ ખપે અને મોક્ષ થાય. આપણે બહુ બધું પુણ્ય કરીએ તો આપણો મોક્ષ થાય, તો કે બહુ બધું પુણ્ય કરે તો બટલા ભાવ ભોગવવું પડે એટલું પુણ્ય. જેમ પાપથી છટકી શકાતું નથી એમ પુણ્યથી પણ છટકી શકાતું નથી. કોઈને આગ્રહ કરીને રસગુલ્લા ખવડાવ્યા હોય તો પછી આપણને પણ કોઈક આગ્રહ કરે ને આપણે ખાવા પડે, એમાં છટકી ન શકાય. પાપથી છટકી શકાતું નથી તો પુણ્યથી પણ નથી. પાપ તમારું ઘર ગોતતું આવી જાય છે એડ્રેસ, એમ પુણ્ય પણ તમારું ઘર ગોતતું આવી જાય છે એડ્રેસ. તો જ્ઞાની પછી જે ઉદયમાં આવી ગયું હોય પુણ્ય કે સાતા, તો એની સાથે લડાઈ ઝઘડો નથી કરતા કે આ રાખ ભાઈ, આમ પણ મારાથી જુદું છે ને ઓમ પણ મારાથી જુદું છે. એ જે એને હડસેલો મારે છે એ ઉલટાનો એની સાથે એને એટેચ છે એટલે એ હડસેલો મારે છે. જે કે ભાઈ આ તો મારે તો નથી જોતું, તો કે ના લેવું પડશે, તો કે ઓકે રાખી દે ભાઈ, આમ પણ મારા આમાં જવાનું નથી અંદર, અને તારા ભાવને ઠેસ પહોંચશે એના કરતાં અહીંયા રાખી દે. તો અમારે નવા કર્મ બનાવવા નથી. એટલે ભાવ સામેવાળાનો ક્યારે સાચવીને શું કરવું પડે એ બધું વિવેકમાં આવે અને એ વિવેક પ્રમાણે કરવું પડે. તો જ્ઞાનીને એટલે પૈસા ટચ થયા તો અભડાઈ ગયા એમ પણ ન હોય, અને પૈસા આપો એમ પણ ન હોય. કોઈ કે ના રાખવાના જ છે તો એમ પણ ન લાગે કે અભડાઈ ગયા પૈસા લીધા તો. આ ભાઈ મારી અંદર જ નથી જવાનું, તું જે આપે છે એ. તો એટલે કીધું કે પુણ્ય કરવાથી, મિથ્યાત્વ એટલે ઊંધો અભિપ્રાય, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, આ સમજાવનાર કોઈ નહોતું. આટલું સિમ્પલ વસ્તુ સમજાવનાર કોઈ નહોતું કે મિથ્યાત્વ એટલે જેટલી ઊંધી સમજણ છે એ બધું મિથ્યાત્વ. મિથ્યાત્વ આત્માને લાગ્યું હોય ને એને કાઢવું પડે, બસ એટલું જ ખબર છે. હવે ક્યાં ગોતવાનું, કેમ ગોતવાનું, તો કે એ તો અમને નથી ખબર, અને અમને જે મહારાજે સમજાવ્યું છે એને નથી ખબર. તો હવે તમે એને તો એક્ઝામ આપવા રહે ને મતલબ હોય, પાઠશાળામાં જતા હોય ને એને એક્ઝામમાં લખી આવવા સાથે મતલબ હોય. વિતરાગી દેવગુરુ શાસ્ત્રના લક્ષે કસાય મંદ થાય છે, અને વિતરાગ સ્વભાવના લક્ષે કસાયનો નાશ થાય છે. વિતરાગ દેવગુરુ શાસ્ત્રના લક્ષે કસાય મંદ થાય છે. મંદ કસાય કરવો છે ને તો તારે લક્ષ કોનું કરવું પડશે? દેવગુરુ શાસ્ત્રનું લક્ષ કરીશ તો કસાય મંદ થશે. સંસારના લક્ષે તારો કસાય મંદ નહીં થાય. અને વિતરાગ સ્વભાવના લક્ષે કસાયનો નાશ થાય છે. અને તારો પોતાનો જે વિતરાગ સ્વભાવ છે, જો વિતરાગી દેવગુરુ શાસ્ત્ર એ પર થઈ ગયા તારા માટે, પણ છે વિતરાગી, એટલે એમાં વિતરાગતા આવી ને, તે વિતરાગતાની અનુમોદના કરી, પણ ક્યાં કરી? બહાર કરી. એટલે એમાં કસાય મંદ પડી શકે, નાશ ન પામી શકે. પણ પોતાનો સ્વભાવ જે છે એ વિતરાગ સ્વભાવ છે, એ પોતાની અંદર છે, અને એનું લક્ષ કરે છે, એમાં એકાગ્રતા કરે તો પછી એને કસાયનો નાશ થઈ જાય છે, કેમ કે પોતાનો અકસાય સ્વભાવ છે. જ્યારે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર એ અકસાય સ્વભાવ બતાવે છે, એટલે એનું લક્ષ કરવા માત્રથી કસાય જે છે એ મંદ પડી જાય. તો કસાય પહેલાં મંદ પડે અને પછી કસાયનો નાશ થાય. સીધો કસાયનો નાશ ન થાય. એ સીધો કસાયનો નાશ કોને કરવો છે? તો કે જે નિશ્ચયાભાસી છે એને સીધો કસાયનો નાશ કરવો છે. કે અમારા દેવગુરુ શાસ્ત્ર વચ્ચે ઇન્ટરમીડિયેટ નથી જોતા. અમારે ઓલી ડ્રોઈંગની એક્ઝામ આપે ને, ઇન્ટરમીડિયેટ હોય પછી ફાઇનલ હોય. સીએની એક્ઝામ આપે તો ઇન્ટરમીડિયેટ હોય, તો ઇન્ટરમીડિયેટ નથી આપવી અમારે સીધી ફાઇનલ આપવી છે. તો કે આ વિતરાગ દેવગુરુ શાસ્ત્ર છે એ ઇન્ટરમીડિયેટ છે તારી. ઇન્ટરમીડિયેટમાંથી પાસ થઈને પછી ફાઇનલમાં જવાય. અને ઇન્ટરમીડિયેટ તું કે મારે સ્કીપ કરવી છે અને સીધું ફાઇનલમાં જવું છે, તો એવું ઓપ્શન અવેલેબલ નથી. કદાચ આ લૌકિકમાં હોય બી તો અહીંયા નથી એ ઓપ્શન. દરેક જીવ જે છે એ અનાદિકાળથી એટલા અશુભમાં રહેલો છે, તો એ અશુભમાંથી છૂટીને સીધો શુદ્ધ સ્વભાવમાં નથી આવી શકતો. એને વચ્ચે એક સ્ટેપિંગ સ્ટોન લાગે છે કે અશુભમાંથી, જે સંસારમાંથી મકાન, દુકાન, પદ, પ્રતિષ્ઠા તરફ ભાગતો હતો, એ હવે દેવગુરુ શાસ્ત્ર અને એની કહેલી વાતો ને એની કહેલી આજ્ઞા ઉપર પાછળ ભાગે છે. તો એ અશુભ રાગમાંથી એ શુભ રાગમાં, પ્રશસ્ત રાગમાં આવે છે. અને પછી એમાં જેના એણે રાગ કર્યો છે એ પોતે એને કહે છે કે ભાઈ તારો સ્વભાવ વિતરાગ છે, તારે વિતરાગ થવાનું છે, તારે વિતરાગ સ્વભાવમાં જવાનું છે. જ્યાં સુધી અમારો રાગ કરીશ ત્યાં સુધી તું વિતરાગ નહીં થઈ શકે. તો એ એને સમજાવે છે. તો એ એના નિમિત્તે એને એ પ્રશસ્ત રાગમાં આવ્યા પછી પરિપક્વ થાય છે, ત્યારે ઓટોમેટિક વિતરાગતામાં કન્વર્ટ થઈ જાય છે. અને એટલે એ જ્ઞાની રાગ સાથે લડતા નથી કે અમારે આ રાગને ખપાવી દેવાનો છે, કેમ આવ્યો, શું કામ આવ્યો. એ રાગ સામે જોતા જ નથી. રાગ રાગમાં છે અને અમે અમારામાં છીએ. પ્રભુએ કહ્યું છે
કે કદાચ તમે તપ સાધના કે દાન કરી નથી શકતા તો એની અનુમોદના કરવાથી પણ એટલું જ ફળ મળે છે. કે તમે પોતે સાધના ન કરી શકતા હોય, સત્સંગમાં પોતે ન જઈ શકતા હોય, પણ જે જઈ શકતા હોય ને કે ના 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 હું સંભાળી લઈશ, તમે જાઓ, તો કે તે અનુમોદના કરીને એનું ફળ આવશે. તને આવતા ભવે તને સત્સંગનો યોગ થશે, સાંભળવા મળશે. આજે તું જઈ શકે એમ નથી, સાંભળી શકે એમ નથી, પણ જે કરે છે એને તું કોઓપરેટ કરે છે કે ટેન્શન નહીં લો, આ તમારા છોકરા છે એને હું સંભાળી લઈશ, હું રાખીશ, તમે જે આવો. તો એ કહે છે કે પ્રભુએ કહ્યું છે કે કદાચ તમે તપ સાધના કે દાન કરી શકતા નથી, તમે પોતે દાન ન કરી શકતા હોય, પણ જે કરે એના પ્રત્યે તો તમે હર્ષ વ્યક્ત કરી શકો ને કે કેટલું સરસ કર્યું, કેટલો કસાઈ છોડવો પડ્યો હશે, પોતાનું ભૂલીને એણે બીજા ઉપર કર્યું તો એણે કસાઈને કેટલો પાતળો કર્યો હશે, ત્યારે એ આ દાન કરી શક્યા. એમ કરીને એ અનુમોદના કરે તો એમ કરવાથી પણ એટલું જ ફળ મળે છે. દાનની અનુમોદના કરી, એક જણાએ દાન કર્યું ને બીજા જણાએ સાચા ભાવથી અનુમોદના કરી, તો જેટલું ફળ ઓલાને છે એટલું જ ફળ આને છે. આણે તો કર્યું નથી, આણે તો એકચ્યુઅલી કર્યું નથી, ઓલાએ એકચ્યુઅલી કર્યું છે, અને એકચ્યુઅલી કર્યું છે ને આણે અનુમોદના કરી છે, તો અનુમોદના કરનારને કહે છે કે એટલું જ ફળ મળે છે. એવું નહીં કે જેણે કર્યું છે એને તો વધારે ને અનુમોદના કરી છે એનું ઓછું, કેમ કે આખું વિતરાગ વિજ્ઞાન છે એ ભાવ ઉપર ચાલે છે, આશય ઉપર ચાલે છે. ઓલો જેણે કર્યું છે એ જેણે એકચ્યુઅલી દાન કર્યું છે એ તો જળની ક્રિયા છે, એ તો એનો ઉદય હતો, જળની ક્રિયામાં એને દાન આપવાનો ઉદય હતો અને એણે આપ્યું. તો એ ઉદય સાથે મતલબ નહોતો, પણ એ સમયે એનો ભાવ અને આશય પણ એમ જ હતો કે એમાં એને ખુશી હતી એ કરવામાં, એને એ ગમ્યું હતું કે આ તો કેટલું સરસ થયું, મારાથી આવું હજી કરવું છે, તો એનું એને પુણ્ય બને છે. જળ ક્રિયા એના હાથમાં નહોતી, એ ઉદય હતો અને ઉદયની રૂપે એ તો નિર્જરા થઈ ગઈ. હવે એણે બી અંદર ભાવ કર્યો કે આ સરસ થયું, અને આ જેણે અનુમોદના કરી એણે ભાવ કર્યો. હવે અનુમોદના કરી એને એવો ઉદય નહોતો, એટલું જ રહ્યું ખાલી. તો હવે આજે અનુમોદના કરે છે તો આગળ ઉપર એને ઉદય આવશે. જેને અત્યારે ઉદય છે એણે પૂર્વમાં અનુમોદના કરેલી, એટલે એને અત્યારે ઉદય આવ્યો, અને અત્યારે જે અનુમોદના કરે છે એને ભવિષ્યમાં ઉદય આવશે. અશુભ ભાવ એ રસ્તાનો તડકો છે, શુભ ભાવ એ રસ્તાનો છાંયો છે, શુદ્ધ સ્વભાવ એ ઘરનો વિસામો છે. તો છાયાની મહત્વતાની ના ન પાડી શકાય, છાયાનું પોતાની અહેમિયત છે. અશુભ ભાવ એ રસ્તાનો તડકો છે. એક ગામથી બીજે ગામ માણસ જતો હોય અને પછી રસ્તામાં થાકી જાય તો વિસામો લેવા માટે બેસી જાય, તો ત્યાં તડકો હોય ત્યાં બેસી જાય તો એ સારું કહેવાય કે છાંયો ગોતીને બેસે એ સારું કહેવાય? આગળ તો એ જઈ શકે એમ જ નથી. એના પગે જવાબ આપી દીધો છે કે હવે મારે થોડો આરામ કરવો પડશે, આગળ નહીં જઈ શકું. તો એવી રીતે મુનિઓને શુદ્ધ સ્વભાવે જવાબ આપી દીધો હોય કે હું અત્યારે શુક્લ ધ્યાન તો અત્યારે નહીં જ લાગી શકે, તો કે હવે શું કરું? તો પછી કે અશુભમાં જાઉં કે શુભમાં જાઉં? તો કે તો પછી શુભમાં જાઉં. તો કીધું અશુભ ભાવ એ રસ્તાનો તડકો છે, શુભ ભાવ એ રસ્તાનો છાંયો છે. તો શુભ ભાવમાં રસ્તાના છાયામાં એ થોડીક શાંતિ તો લાગે ને. હવે અત્યારે ગુરુદેવ દેવલોકમાં છે, મોક્ષ જેવું સુખ નથી, પણ છતાં દુઃખે નથી ને ત્યાં દેવલોકમાં. ટાઢક તો છે ને, અને આટલા અબજો વર્ષ સુધી હવે કોઈ દુઃખ નથી, તો એટલો એ રસ્તાનો છાંયો. પણ એ અબજો વર્ષ પૂરા થઈ જવાના છે એટલે એ છાંયો છે. અગર કાયમ રહેવાનું હોત દેવલોક તો પછી એને કહે કે છાંયો નથી ભાઈ, ઘરનો વિસામો થઈ ગયો. પણ એ અબજો વર્ષની જે શાંતિ સુખ છે કે હવે એમને કોઈ રોગ નહીં આવે, દુઃખ નહીં આવે, પણ મૃત્યુનું જે દુઃખ છે એ ઊભું છે. ડે ટુ ડે બેઝિસ પર જીવનમાં એમને શારીરિક માનસિક આર્થિક કોઈ દુઃખ નહીં આવે, પણ મૃત્યુનું દુઃખ તો ઊભું છે ને. કે દેવલોકમાં એવું તો છે નહીં કે હવે આટલું બધું અઢળક પુણ્ય છે ને એટલે એમનું પુણ્ય આપણે મૃત્યુ છે ને એ એમને એક્ઝેમ્પશન આપ્યું એમાં. આટલું બધું પુણ્ય છે એટલે મોતમાં એક્ઝેમ્પશન નથી મળતું. તો એટલે કીધું કે અશુભ ભાવ એ રસ્તાનો તડકો છે, એનાથી શુભ ભાવનો રસ્તાનો છાંયો છે એ સારો છે. પણ છાંયો છે એ શેના માટે છે? ત્યાં થોડું વિશ્રામ લઈ પોતાની એનર્જી ગેધર કરી અને આગળ વધવા માટે એ રેસ્ટ કરે છે. અને જેને એ છાંયો નથી લાગતો, એને ઘર જ લાગે છે, એ તો ત્યાં પલાટી મારીને બેસી જાય છે કે આજ મારું ઘર છે. શુભમાં આવી ગયા એટલે સર્વસ્વ થઈ ગયું. તો શુભમાં આવી ગયા એ સર્વસ્વ થઈ ગયું તો મિથ્યાત્વ.
અને શુભ એ રસ્તાનો વિસામો છે અને હું થોડોક આરામ કરું છું અને પછી મારી એનર્જી ગેધર કરું છું. ધ્યાનમાં જવા માટે, શુક્લ ધ્યાનમાં જવા માટેની મારી થોડી એનર્જી બચાવું છું, ભેગી કરું છું અને પછી હું ધ્યાનમાં જઈશ. તો પછી કહેવાય કે એ છાંયો છે એ કામનો છે. અને શુદ્ધ સ્વભાવ છે એ ઘરનો વિસામો છે. ઘરે પહોંચ્યા અને પછી તમે તમારું એસી ચાલુ કરીને આડા પડ્યા તો પછી એ જે છે એ ઘરનો વિસામો છે, શુદ્ધ સ્વભાવ છે કે જેમ તમારા ઘરમાંથી તમને કોઈ નીકાળી ન શકે. ઘરમાંથી તો નીકાળશે, આજે નહીં તો કાલે મૃત્યુ આવશે તોય નીકાળશે, પણ આ જે શુદ્ધ સ્વભાવનું જે ઘર છે સિદ્ધશિલા પર, ત્યાં પછી અનંત કાળ સુધી કોઈ નીકાળવાનું નથી કે કોઈ સિદ્ધને પાછો જન્મ લેવો પડે કે અવતાર લેવો પડે. આ એ ક્યાંક જૈનોના ભગવાન જ અવતાર નથી લેતા, બાકી બધાના અન્ય મતમાં બધા ભગવાન અવતાર લે છે. આ જૈનોના ભગવાન બધા વિચિત્ર છે, કોઈ અવતાર નથી લેતા. વયા જાય તો વયા જાય, પાછા જ ન આવે. બાકીના બધાના પાછા આવે. આના અવતાર, આ બ્રહ્માના અવતાર, આ વિષ્ણુના અવતાર, આ શંકરના અવતાર. અવતારની થિયરી તો એટલી ચાલે કે દુઃખ જો આત્મા કો છે જ બ્લિંક થાય છે, એની મેળે થઈ જશે. પણ જો આત્મા કો કસે यानी कि दुख दे उसको कसाई कहते हैं. કસાય શબ્દનો અર્થ શું? તો કહે છે કે આત્માને કસે છે. કસે છે એટલે દુઃખ આપે છે, એનું નામ કસાય. દુઃખમાં એવી વ્યક્તિની મદદ ન લેવી જે સુખ એકલો અને અલગ ભોગવતો હોય અને મજબૂરીથી લેવી પડે તો એને પાપનો ઉદય સમજવો. દુઃખમાં એવી વ્યક્તિની મદદ ન લેવી જે સુખ એકલો અને અલગ ભોગવતો હોય અને મજબૂરીથી લેવી પડે તો એને પાપનો ઉદય સમજવો. કેમ કે જે સુખ એકલો ભોગવે છે અને દુઃખમાં તને હેલ્પ કરવાને તત્પર છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક દયા છે, માણસાઈ છે, દયા છે. પણ એમાં માણસાઈમાં, દયામાં પ્રેમ કે આત્મીયતા ન આવે. જે પ્રેમ કરે, જે આત્મીયતા જાળવે એને દયા ન હોય, એ આત્મીયતામાંથી કરતો હોય, દયા ખાઈને ન કરતો હોય. તો જે આત્મીયતામાંથી કરતો હોય એ સુખમાં પણ સાથે રાખશે, સુખમાં એકલો નહીં વયો જાય. એ જે સુખ આપવા માટે સુખમાં સાથે રાખવા માગે છે એ કોઈને દુઃખમાં કેવી રીતે જોઈ શકશે? એ તો પહેલાં દુઃખમાંથી બહાર કાઢશે કે આને દુઃખમાં પહેલાં દુઃખમાંથી તો બહાર કાઢું, પછી આને સુખ આપી શકાશે. તમને જેને એમ છે કે ભાઈ હું રાજધાની થાળી જમાડું, એમ સુખ આપવાનો ભાવ છે, અને તમને એણે ફોન કર્યો તો તમે કીધું અરે યાર મારો તો દાંત દુખે છે, તો એ તમારો તો કે જાતો કેમ નથી? તો કે યાર હમણાં પૈસાની ઓલી છે, ડૉક્ટર પાસે જઈશ તો પાછું બિલ કરી દેશે. તો તમે એને રાજધાનીની થાળી જમાડવા માટે પહેલાં એના દાંતને સારો કરશો ને કે ભાઈ તું તારી ટ્રીટમેન્ટ કરાવ, લે આ પૈસા. તો જે સુખ આપવાનું તત્પર છે એ તો તમારું દુઃખ દૂર કરવાનો જ છે, પણ જે દુઃખ દૂર કરવાનો છે એ સુખ તમને તમારી સાથે નહીં રહે અને સુખમાં એકલો જશે. પછી ત્યારે તમને થશે કે અરે આને તમારું આટલું બધું હતું, પણ એ તો એવી દયા બીજા 5 જણાની ખાતો હશે. તમે એમાંના એક હતા કે જે દયા પોતાની બધાને બતાવે છે, એનો જે મધર ટેરેસા ટાઈપનો દયા કરવાનો સ્વભાવ છે, એમાં તમારો નંબર લાગી ગયેલો. તો કે એ તમારો નંબર લાગી ગયો, એ તમારો પાપનો ઉદય સમજવો. સાતમી, નરકનો નારકી અસહ્ય વેદનાને કારણે ઉપયોગને અંતર્મુખ કરી ધ્રુવનો અનુભવ કરી લે છે, જેને વેદના સમ્યક્ત્વ કહે છે. કેમ કે તીવ્ર વેદના સંકિત થવામાં નિમિત્ત બની. નરકની અંદર જે સમ્યક દર્શન થાય એને વેદના સમ્યક્ત્વ નામ આપ્યું છે શાસ્ત્રમાં. તો કે જે સાતમી નરકનો નારકી અસહ્ય વેદનાને કારણે એટલી બધી વેદના હોય કે એ ઉપયોગને બહાર રાખી ન શકે. ઉપયોગ એની મેળે અંદર ઝટકો ખાઈને આવી જાય. બહાર જો જાય ઉપયોગ તો એ વેદના સહન ન થઈ શકે એટલી વેદના હોય. એટલે એને ઉપયોગ જબરદસ્તીથી ત્યાંથી પાછો ફરી જાય અને પાછો ફરીને પોતાના આત્મામાં વયો જાય. અને એ કારણસર એમાં વેદના નિમિત્ત બની કે એટલી બધી તીવ્ર વેદના હતી કે ત્યાં ઉપયોગ ટકી શકે એમ નહોતો. અને ટકી શકે એમ નહોતો પર્યાયમાં
પર્યાયમાં એટલું દુઃખ હતું, એટલી વેદના હતી અને એટલી ઉપયોગ ત્યાં ટકી શકે એમ નહોતો, એટલે એ બાઉન્સ થઈને ગયો દ્રવ્ય પર, અને દ્રવ્ય પર ગયો તો એને અનુભવ થઈ ગયો આત્માનો. તો એ જે સંકિત થયું એને વેદના સમ્યક્ત્વ કીધું શાસ્ત્રમાં, કે એને વેદના જે છે એ નિમિત્ત બની સમ્યક દર્શન થવામાં. સાતમી નરક જેમાં જીવ હોય એને 33 સાગરોપમનું આયુષ્ય હોય, અને એને પણ સમ્યક દર્શન થઈ શકે. સમ્યક દર્શન એક પણ એલી નથી ગતિ કે જેમાં સમ્યક દર્શન ન થઈ શકે. તિર્યંશમાં પણ સમ્યક દર્શન થાય, 7 નરકમાં સમ્યક દર્શન થાય, દેવલોકમાં બી સમ્યક દર્શન થાય. દેવલોકમાં સુખનો અતિરેક થાય અને ઊભી જાય, અને એનો ઉપયોગ અંતર્મુખ થઈ જાય, સુખથી ઊભી જાય. એટલો બધો તમને કોઈ રોજ કે હા ચલો 5 સ્ટાર હોટલમાં, ચલો 5 સ્ટાર હોટલમાં, ચલો નહીં આવવાનું જ છે. મહિનો 2 મહિના પછી તમે કહો ભાઈ મારે નથી આવવું 5 સ્ટાર, હું મારા ઘરે સારો છું, હું મારું રેકડી પર ખાઈશ, પણ 5 સ્ટાર હોટલ ન જોઈએ. તો એમ દેવલોકમાં એટલા વર્ષો વરસ સુખ, એટલું સુખ કે ઊભી જાય સુખથી. અને પછી ઊભી જાય તો કે હવે આના સિવાય બીજું કોઈ સુખ છે કે નહીં? તો કે ત્યારે એને કોઈક આગલો ઉપદેશ યાદ આવે અવધિ જ્ઞાનથી, કે અરે હા કહેતા હતા કે અંતર્મુખ થઈને આત્મામાં જઈએ તો સાચું સુખ આવે. તો એમ કરીને અંતર્મુખ થાય, સુખનો અતિરેકથી ઊભી જાય અને અંદર જાય, અંતર્મુખ થાય અને સમ્યક દર્શન થઈ જાય. ત્યાં અહીંયા આગળ સુખથી ઊભી જાય અને ત્યાં દુઃખથી ઊભે નહીં પણ દુઃખ અસહ્ય થઈ જાય, એટલે એનો ઉપયોગ જે છે એ બાઉન્સ થાય. થોડા ઓલા ડાઉટ હતા એ લઈ લઈએ, નહોતા લેવાના ને. દિલીપભાઈમાં છે ડાઉટ. ભાવની વાત ચાલતી હોય ત્યારે ભેદ જ્ઞાનની વાત વચ્ચે લાવે એને નિશ્ચયનો પક્ષ છે. જ્યારે શુભ ભાવની વાત નું મહિમા સમજાવતા હોય, શુભ દેવગુરુ શાસ્ત્રનો શુભ રાગ શું ફાયદો કરશે તને, કેટલું બધું તને એમાં તારી ગતિને સેફ કરશે, એની વાત ચાલતી હોય, દેવગુરુ શાસ્ત્રના મહિમાની વાત ચાલતી હોય, ભાવની વાત ચાલતી હોય, ત્યારે એ ભાવની વાત ચાલતી હોય ત્યારે એ વ્યવહારની વાત થઈ. તો વ્યવહારની વાતને એણે એ વખતે નિશ્ચયની વાતને વચ્ચે લાવ્યા વગર સાંભળવાની હોય, તો પછી એને ફાયદો થાય. તો એ જ વખતે એ ભેદ જ્ઞાનની વાત વચ્ચે લાવે. પણ આ શુભ રાગ તો બરાબર, પણ પછી એનાથી તો ભેદ જ્ઞાન તો કરવું પડશે ને. એટલે સમજી જવાનું કે એને નિશ્ચયનો પક્ષ થઈ ગયો છે. અંદરથી એને નિશ્ચય જ પકડી લીધો છે. એટલે બહારથી કોઈ જ્યારે ભાવની ને ભક્તિની વાત કરે કે આપણે ભક્તિ કરી આજે, તો કે પણ પછી ભક્તિથી તો ભેદ જ્ઞાન તો કરવું પડશે ને. પણ ભક્તિ તો કર, ભક્તિ હશે તો ભેદ જ્ઞાન થશે ને. અભક્તિનું તું તો ભેદ જ્ઞાન કરે છે, તું તો અભક્તિ કરે છે ને એમાં ભેદ જ્ઞાન કરે છે. તો ભક્તિનું ભેદ જ્ઞાન હોય એ મોક્ષે જાય, અભક્તિનું ભેદ જ્ઞાન કરીને મોક્ષે ન જાય. કે અભક્તિ મારું સ્વરૂપ નથી, ભક્તિ મારું સ્વરૂપ નથી એમ હોઈ શકે, પણ અભક્તિ મારું સ્વરૂપ નથી એવું ભેદ જ્ઞાન ન હોઈ શકે. તો કહે છે કે ભાવની વાત ચાલે છે, જ્યારે કોઈ વક્તા ગુરુ ભાવનો મહિમા સમજાવે છે કે ભાવની સમૃદ્ધિ નહીં હોય તો સ્વભાવનો અનુભવ નહીં થાય, ભાવની વિશુદ્ધિ નહીં હોય તો સ્વભાવનો અનુભવ નહીં થાય, ભાવ વિશુદ્ધિ જોશે, છળ કપટ અને ઓલું માયાચારી હશે તો એનાથી સમ્યક દર્શન અટકશે. તો એ વખતે કહેશે કે હા પણ આપણે ભેદ જ્ઞાન કરી લઈએ તો કે માયાચારી હું કરું છું પણ માયાચારી મારું સ્વરૂપ જ નથી. એમ માયાચારી સાથે ભેદ જ્ઞાન થઈ શકે? તો કે માયાચારી સાથે ભેદ જ્ઞાન ન, તું પોતે માયાચારી કરે ને પછી પાછો મેં ભેદ જ્ઞાન પણ તું કરે. દાન કરે એને કહેવાય કે ભાઈ આનાથી ભેદ જ્ઞાન કર, ચોરને કહેવાય કે ચોરી કરે છે એનાથી ભેદ જ્ઞાન કરતું. હા તો કેવું કે હું ચોરી કરીશ ને ભેદ જ્ઞાન કરીશ. તો એને અંદરથી વચ્ચેથી વાત લઈ આવે, ભાવની વાત ચાલતી હોય ત્યારે ભેદ જ્ઞાનની વાત લઈ આવે વચ્ચે, તો એ સમજવાનું કે એને નિશ્ચયનો પક્ષ થઈ ગયો છે. એટલે એ ભાવની વાત સહન નથી કરી શકતો, કેમ કે અંદરથી પોતે જ
શુષ્ક જ્ઞાની થઈ ગયો છે, કોરો થઈ ગયો છે. એટલે ભાવની વાત આવે તો એને પોતાની કમી જણાય છે કે અરે આ તો મારામાં નથી, આ તો મારામાં નથી, આવી ભાવદશા તો મારી પાસે નથી. તો એ એને રિજેક્ટ કરવા માગે છે કે ના ના, એ જરૂર જ નથી. મોક્ષ માર્ગમાં તો ભેદ જ્ઞાનનું જ મહત્ત્વ છે, ભાવનું મહત્ત્વ નથી. પણ ભેદ જ્ઞાન ભાવનું જ કરવાનું છે. ભાવ હોય તો ભેદ જ્ઞાન થઈ શકે. અનાદિકાળથી પરિણામનો આશ્રય કરે છે એ જ અગૃહિત મિથ્યાત્વ છે. અનાદિકાળથી પરિણામનો આશ્રય કરે છે એ જ અગૃહિત મિથ્યાત્વ છે. પરિણામ એટલે પર્યાય. તો અનાદિકાળથી પર્યાય દ્રવ્યોનો આશ્રય કરતી જ નથી, અને દ્રવ્યોનો આશ્રય કરતી નથી તો કોનો આશ્રય કરે છે? પર્યાય પોતે પર્યાયનો આશ્રય કરે છે. પર્યાયમાં જે કંઈ થયું એને જ ચગડ્યા કરે છે. મારે આમ થયું, મારે આમ થયું, મારે આમ થયું. હવે તો મને સમજાય છે, હવે તો મને મારો ક્રોધ ઘટી ગયો છે, હવે મને શાસ્ત્ર સમજાય છે, હવે તો મને શાસ્ત્ર સ્વાધ્યાયમાં સારો જ મન લાગે છે. એમ પરિણામનો જ આશ્રય કરે છે. અને એ જે આશ્રય કરે છે કે મેં પુણ્યનો ભાવ થયો, મને પાપનો ભાવ થયો, તો એ જે અંદર ભાવનું અંદર જે છે આ એકત્વ એને થાય છે, એ એને કોઈ શીખવાડ્યું નથી. એ એનું અગૃહિત મિથ્યાત્વ છે. એને કોઈ કીધું નથી કે તારા અંદર પુણ્યનો ભાવ થાય તો તારે એમાં એકત્વ કરવું, પાપનો ભાવ થાય તો એમાં એકત્વ કરવું, એમ કોઈ એને શીખવાડ્યું નથી. તો એ પર્યાયનું જે એકત્વ છે એ એની અંદર જે છે એ અનાદિકાળથી છે, અને એ અગૃહિત મિથ્યાત્વ છે. એટલે કીધું અનાદિકાળથી પરિણામનો આશ્રય કરે છે એ જ અગૃહિત મિથ્યાત્વ છે. પરિણામે જે છે એ અપરિણામીનો આશ્રય કરવાનો છે. પર્યાય જે છે એ દ્રવ્યનો આશ્રય કરવાનો છે. એની બદલીમાં પર્યાય પોતે પર્યાયનો જ આશ્રય કરે છે, અને એ જે છે એ અગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત મિથ્યાત્વ તો જે કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્રો એના થકી જે મળે જ્ઞાન ખોટું, એ બધું જે છે એ ગૃહિત મિથ્યાત્વ છે. તો ગૃહિત છૂટી જાય, પણ પછી અગૃહિત છોડવા માટે ગુરુ લાગે કે ભાઈ પુણ્યના ભાવ પણ તારા નથી, પાપના ભાવ પણ તારા નથી. એમ સમય પણ તારું પર્યાયમાં જ્યાં જ્યાં એકત્વ થાય ત્યાંથી તોડે અને તોડાવે. તો એના માટે ગુરુની જરૂરત લાગે, અને એટલે અગૃહિત મિથ્યાત્વ જે છે એ ગુરુની હાજરીમાં છૂટે. ગૃહિત, અગૃહિત કે સમકિત એ પરિણામનો ધર્મ છે. હું તો કાયમ અપરિણામી છું. ગૃહિત મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ, અને એ બંને વયું જાય તો સમ્યક દર્શન. સમકિત એ ક્યાં થવાનું છે? એ પર્યાયમાં થવાનું છે. એટલે એ પરિણામનો ધર્મ છે, પરિણામનો એ ધર્મ છે, પર્યાયનો ધર્મ છે. કાં તો એ ગૃહિત મિથ્યાત્વ રૂપે પરિણમશે, કાં તો એ અગૃહિત મિથ્યાત્વ રૂપે પરિણમશે, અને કાં તો એ સમ્યક દર્શન રૂપે પરિણમશે. તો એ પર્યાયનો ધર્મ છે. અને હું તો કાયમ અપરિણામી છું, હું તો ધ્રુવ દ્રવ્ય છું. એ જે કંઈ એટલે કે મને ગૃહિત સાથે, અગૃહિત સાથે કે સમકિત સાથે બે ગૃહિત અને અગ્રહિત છે એ મલિન પર્યાય છે, અને સમકિત જે છે એ નિર્મળ પર્યાય છે. અને એ મલિન કે નિર્મળ કોઈ પણ પર્યાયથી હું જુદો છું, અને હું તો કાયમ અપરિણામી છું. ભાષામાં વ્યવહાર હોય અને ભાવમાં નિશ્ચય હોય. ભાષામાં વ્યવહાર હોય. બેનસીબેન એમ કહેતા કે મને આત્માનો એકડો ગુરુદેવે શીખવાડ્યો. તો એ ભાષામાં વ્યવહાર છે, અને નિશ્ચયથી જાણે છે કે મારું ઉપાદાન જે સમયે જાગવાનું હતું એ સમયે નિમિત્ત હાજર હતું, અને નિમિત્ત કાંઈ કરતું નથી, પણ ઉપાદાનથી કાર્ય થાય છે. તો એ ભાવમાં નિશ્ચય રાખે, પણ ભાષામાં ન કે ગુરુદેવને કે મારું તો મારા ઉપાદાનથી થયું છે ને તમે તો નિમિત્ત રૂપે કાંઈ કર્યું નથી ને. તો પછી એને ભાષાની ઓલી તોડી, એણે વ્યવહાર તોડ્યો, અને વ્યવહાર તોડે એને નિશ્ચયનું પરિણમન થશે જ નહીં. જે લોકોને નિશ્ચયનું પરિણમન છે એ વ્યવહારનું આદર્શ પરિણમન કરે છે કે ગુરુદેવે જ મને આત્મા શબ્દ બોલતા મને ગુરુદેવે શીખવાડ્યો. તો ભાષામાં વ્યવહાર હોય અને ભાવમાં નિશ્ચય હોય. સ્વયોપસમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી. સાધર્મી વાત્સલ્યનો અભાવ એટલે નિશ્ચયાભાસ. સ્વયોપસમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી.
લૌકિકમાં પણ જે છોકરાને ખાલી મારે ટોપર થવાનું છે, મારે ક્લાસમાં ફર્સ્ટ આવવાનું છે, મારે બોર્ડમાં ફર્સ્ટ આવવાનું છે, એ જેનું ટાર્ગેટ હોય, ધ્યેય હોય, તો એ ક્યાંય પણ ટ્યુશનમાં જશે, ક્લાસમાં જશે, ક્યાંય કરતાં ક્યાંય એટેચ નહીં થાય. સર એનું ક્લાસ પૈતા ઊભો થઈને હાલ તો ઓલો ફ્રેન્ડ કે ઊભો રહે ને જરા ઓલો બૂટ બાંધતો હોય કે પ્લીઝ મને છે ને મોડું થાય, એ કોઈ માટે ઊભો નહીં રહે. કેમ કે એને ટાર્ગેટ છે, એના ઘરમાંથી એવું શીખવાડ્યું છે કે આપણે ટોપર થવાનું છે ને તારે કોઈને માટે કાંઈ વેઇટ નહીં કરવાનું, જેવો ક્લાસ પતે એટલે તારે નીકળી જવાનું, 5 મિનિટ બી વેસ્ટ નથી કરવાની, આવીને તારે ફટાક દઈને ચા નાસ્તો કરીને ભણવા બેસી જવાનું. તો એની અંદર એ ટાર્ગેટ ફિક્સ છે, એટલે એ કોઈની માટે રહેમદિલી નહીં કરે, કોઈની એને એટેચમેન્ટ નહીં થાય કે અરે આનું બિચારાનું આ થઈ ગયું છે, આને પગમાં વાગ્યું છે, જરાક આને પટ્ટી બાંધાવીને પછી સાથે જઈએ ને, તો કે ના, એ કોઈ માટે વેઇટ નહીં કરે. તો એવી રીતે ક્ષયોપશમની જેને લાલસા છે એ જ્યાં જશે ત્યાં કહેશે કે આપણે ચૂપચાપ ભેગું કરી લો બધું જ, કે ક્યાંથી જ્ઞાન લેવાનું છે, પછી શાસ્ત્ર ક્યાં વાંચવાના છે, કેવી રીતે વાંચવાના છે, એ બધું જ એને ભેગવવામાં એને લાલસા છે. તો પછી એને સાધર્મી વાત્સલ્ય સાથે ઇન્ટરેક્શન કરવું કે એની સાથે કોઈ પ્રેમ કરવો, એના સાથે ટાઈમ વિતાવવો, એમાં એને રસ નથી. એને પોતાનું ફિક્સ ટાર્ગેટ છે કે મારે આટલું મેળવી લેવાનું છે, આટલા સમયમાં મેળવી લેવાનું છે. જેમ ઓલો કોઈ આ બધા હાર્ડવેર માર્કેટ ને બેરિંગ માર્કેટમાં ઓલો જોબ પર લાગે શીખવા માટે, સારા ઘરનો કરોડપતિનો છોકરો હોય અને એ સેટની નીચે ત્યાં આગળ નોકરીએ લાગે ચૂપચાપ કે બધું જાણી લઉં હું. એ પોતાને 2 ગાડીઓ હોય પણ એ આવે ટ્રેનમાં અને કાંઈ રિક્ષા ને ટેક્સીમાં કરીને જ આવે, ગાડી ન લઈ આવે, સેટને દેખાડે નહીં કે હું પૈસાવાળો છું. અને એમ કરીને 2-3 વર્ષમાં બધું જ શીખી લે, સેટની ગાળો સાંભળે કરે, બધું કરી લે, પણ ચૂપચાપ બધું શીખવે, ક્યાંથી માલ લે છે, ક્યાં વેચે છે, કયો પ્રોફિટ છે, આમાં માર્જિન કેટલું છે, એ બધું A to Z બધું કવર કરી અને 2 વર્ષ પછી પોતાની સેટની સામે પોતાની ઓફિસ લઈને દુકાન માંડી દે. તો એને કેમ, એનું ટાર્ગેટ શું છે? તો એ સેટ સાથે એને એટેચમેન્ટ થાય, એમ કે એનું ટાર્ગેટ જ પહેલેથી જ પોતાની દુકાન અલગ કરવાનું. તો એને સેટ સાથે એટેચમેન્ટ કરે તો ફસાઈ જાય. સેટ સાથે એટેચમેન્ટ કરે તો સેટ કહેશે કે તું મારી સામે કોમ્પિટિશન કરીશ, તો એ નહીં થઈ શકે. એટલે સેટ સાથે ડિટેચ જ રહે. કોઈ સેટ કેટલા બી સારા હોય એની સાથે એટેચમેન્ટ ન કરે, કેમ કે એને પહેલેથી ક્લિયર છે વિઝન કે મારે આ ચીજ કરવાની છે અને સેટની સામે જ કોમ્પિટિશન કરવાની છે. તો એવી રીતે એક સહોપસમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી. એમ એને કામ સાથે કામ રાખે કે આપણે હજી થોડુંક બાકી છે એટલે એટલું ચૂપચાપ જતા રહ્યો અને બધું જ ઇન એન્ડ આઉટ બધા પ્રોસ એન્ડ કોન્સ બધા દિશાથી સમજી લ્યો. પછી આપણે એકલા શાસ્ત્ર વાંચી શકાય એ લેવલ પર આવી જઈએ તો પછી આપણને ક્યાંય જવું ન પડે. અને એમાં બી જો સત્સંગ જ જે છોડવાનો ધરાવતો હોય તો પછી કોઈ સાધર્મી સાથે બી એટેચમેન્ટ ન કરે કે આમાં હું સત્સંગ છોડીશ અને અહીંયા એટેચમેન્ટ કંઈ બનાવીશ તો એ લોકો ના બનાવશે, અરે તમે કેમ વયા ગયા છો, શું થયું? તો એ કોઈ સાથે એટેચમેન્ટ ન રાખે. એક મિનિટ એ તો બંધ જ છે, આમ છે ચાલુ. અચ્છા, જ્યારે કર્તાપણાનો નિષેધ કરવો હોય ત્યારે એમ કહે કે જાણે તે આત્મા, જ્યારે પર્યાયનો નિષેધ કરવો હોય ત્યારે એમ કહે કે જાણે તે આત્મા નહીં. તો જ્યારે કર્તાપણાનો નિષેધ કરવો છે કે આત્મા કરતા નથી ત્યારે એમ કહે કે જે જાણે તે આત્મા, એટલે કે આત્મા કંઈ કરતો નથી પણ જાણવાનું કાર્ય કરે છે. ત્યાં કર્તાપણાનો નિષેધ કરવે છે એટલે એને કીધું કે જાણવાનું કાર્ય કરે છે. પણ હવે જાણવાનું કાર્ય થાય છે પર્યાયમાં, અને હવે પર્યાયનો નિષેધ કરવો છે તો કહેશે કે જાણે તે આત્મા નહીં. જ્યારે કર્તાપણાનો નિષેધ કરવો હોય ત્યારે એમ કહે કે જાણે તે આત્મા, એટલે એને તે કર્તાપણું ઉડાવવું હતું એટલે કીધું કે તું જ્ઞાતા દ્રષ્ટા છો. તો જ્ઞાતા દ્રષ્ટાપણું તો પર્યાયમાં છે. તો હવે પર્યાયનો જ નિષેધ કરવો હોય ત્યારે એમ કહે કે જાણે તે આત્મા નહીં. ધ્રુવ દ્રવ્ય જાણતું પણ નથી. ધ્રુવ દ્રવ્યને એમ ખબર છે કે આ પર્યાય છે, ન એમ ખબર છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. તો જાણવાનું જે કાર્ય છે એ ધ્રુવ દ્રવ્યમાં નથી થતું, એ બતાવવું છે. તો એમ કહે કે જે જાણે તે આત્મા નહીં, કેમ કે જાણનારી પર્યાય છે અને પર્યાયનો નિષેધ કરવો છે એટલે એ કહેશે કે જાણે તે આત્મા નહીં.